નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડેઇલી 5 સિરીઝ અંતર્ગત આજે આપણે ભણીશું કમ્પ્યુટર સબ્જેક્ટને લઈ અને અતિ મહત્વના પૂછાઈ ગયેલા અને પૂછાઈ શકે એવા 5 પ્રશ્નો. શરૂઆત કરીએ અને જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન આપણી સમક્ષ છે. માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર કોલમમાં આવેલા 10 સંખ્યાઓનો સરવાળો શોધવા કયું વિધાયક અથવા તો કયું ફંક્શન ઉપયોગમાં આવે છે? જુઓ, હવે ક્વેશ્ચન કંઈક એવું કહેવા માગે છે કે માઇક્રોસોફ્ટ ઓફિસ જે પેકેજ છે એને અંતર્ગત આવેલો એક સોફ્ટવેર જેને માઇક્રોસોફ્ટ એક્સેલ તરીકે ઓળખીએ છીએ. આ જ માઇક્રોસોફ્ટ એક્સેલમાં કોલમની અંદર 10 સંખ્યા લખેલી હોય અને એનો જો સરવાળો કરવો હોય તો કયું વિધાયક અથવા કયું ફંક્શન ઉપયોગમાં આવે? પહેલી વખતે એવું લાગે કે સાહેબ બહુ સહેલો પ્રશ્ન છે, પણ ઓપ્શન જોઈએ ને તો કંઈક લોચા વાગે. જેમ કે ટોટલ, સમ, સબ અને કાઉન્ટ ઓપ્શન બધા મળતા ભળતા હોય ને એવા લાગે છે. અને આ જ પ્રશ્ન તમને કહી દઉં કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લર્કની પરીક્ષાની અંદર 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. અને તમને બધાને આઈડિયા છે કે ભાઈ આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય. આને આપણે પ્રેક્ટિકલી રીતે સમજીએ કે ભાઈ જો પ્રેક્ટિકલી સમજશો તો વધારે આઈડિયા આવશે. કે જો હું માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર જાઉં તો આ માઇક્રોસોફ્ટ એક્સેલ તમારી સમક્ષ ઓપન છે. આની બેઝિક 2 વાત સમજાવું કે એક્સેલની અંદર જે ઊભી હરોળ આપેલી છે આ બધી જ ઊભી હરોળને આપણે કોલમ તરીકે ઓળખીએ છીએ અને આડી હરોળ જેટલી આપેલી છે આ તમામ આડી હરોળને આપણે રો તરીકે ઓળખીએ. બરાબર? હવે યાદ રાખો કે ક્વેશ્ચનની અંદર એવું પૂછેલું છે કે 10 સંખ્યા કે જે કોલમની અંદર આપેલી હોય તો ઉદાહરણ તરીકે મેં 1 થી લઈ અને 10 સુધીની સંખ્યા લખેલી છે. આનો સરવાળો કરવો હોય તો વિધેયક સમ ઉપયોગમાં આવશે. બરાબર? એને પ્રેક્ટિકલી જોઈએ કે કેવી રીતે ઉપયોગ થાય. તો સૌથી પહેલાં ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની કરવી પડે. ત્યારબાદ સીધું જ વિધેયકનું નામ લખવું પડે એટલે કે SUM સમ. ત્યારબાદ તો કે હવે કાઉન્સ કરવો પડશે, રેક્ટેંગલ બ્રેક કરવો પડશે. ત્યારબાદ તો કે હવે મારે અહીંયા 10 થી લઈ અને છેક નંબર 1 સુધીના તમામ સેલને સિલેક્ટ કરવા પડશે. જેવા હું તમામ સેલ સિલેક્ટ કરી લઈશ ત્યારબાદ તો કે મેં જે બ્રેકેટ ચાલુ કર્યો છે કાઉન્સ એને પૂરો કરવો પડશે. આ કાઉન્સ પૂરો કર્યા બાદ હું સીધું જ જો એન્ટર આપું તો મને સીધો જ સરવાળો મળી જાય 55. જો તમે રિઝનિંગ ભણેલા હોય તો તમને આઈડિયા હોય જ કે 1 થી લઈ અને 10 સુધીની સંખ્યાનો સરવાળો આપણે કરીએ તો એ 55 થાય. તો આ પ્રેક્ટિકલી છે. હવે ફરી પાછા આપણે આપણા ક્વેશ્ચનની અંદર ફરીએ કે ઓપ્શન શું આપેલા છે. સૌથી પહેલું છે ટોટલ, જે આપણને લાગતું હોય કે આવી શકે પણ એ આવશે નહીં. કેમ કે એ વિધેયક અથવા તો ફંક્શન નથી. ત્યારબાદ છે સમ. તો જુઓ, સમ શેના માટે છે? તો આપણે એક્સેલની અંદર સરવાળો કરવા માટે, જેને આપણે પ્રેક્ટિકલી જોયું. બરાબર? તો આવી રીતે મળતા ભળતા ઓપ્શનથી ક્યારેય ટેન્શન લેવું નહીં. યાદ રાખીએ જ્યારે પ્રેક્ટિકલી બધી જ વસ્તુ સમજી જઈશું તો માઇક્રોસોફ્ટ ઓફિસના તમામ સોફ્ટવેર બહુ સારી રીતે આવડી જશે અને એક પણ માર્ક આપણો જશે નહીં. ત્યાર પછીના પ્રશ્ન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 2 છે. પેનડ્રાઈવમાં કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે? અહીંયાથી જવાબ આપણો એ જ થશે, EEPROM. હવે પેનડ્રાઈવની વાત કરી છે. જાહેર જીવનની અંદર આપણે પેનડ્રાઈવ વારંવાર ઉપયોગ કરતા હોય. બરાબર ને? અને આપણી બધા પાસે પણ પેનડ્રાઈવ હશે જ. તો આ પેનડ્રાઈવની અંદર જો તમારે કોઈ પણ પ્રકારનો ડેટા ભરવો હોય, એની અંદર કોપી પેસ્ટ કરવું હોય તો એ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? EEPROM. હવે અહીંયાથી ક્વેશ્ચન થશે કે સાહેબ EEPROM એટલે શું થાય? બરાબર? તો એનું પૂરું નામ પહેલાં જોઈ લઈએ. આનું પૂરું નામ થાય ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ એટલે કે રીડ ઓનલી મેમરી. ફરી પાછું કહી દઉં, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હવે આ શું કહેવા માગે છે કે આ એક પ્રકારની એવી રોમ છે એટલે કે પેનડ્રાઈવ કે જેની અંદર તમારે ડેટા ભરવો હોય અથવા તો ડેટા ભૂસવો હોય તો ત્યાં આગળ ઇલેક્ટ્રિકલી સિગ્નલની જરૂર પડશે.
જો તમે પેનડ્રાઈવની અંદર કોઈ પણ વસ્તુ કોપી કરો છો અથવા તો એમાંથી કોઈ પણ વસ્તુ કટ પેસ્ટ કરો છો તો ત્યાં આગળ હંમેશા ઇલેક્ટ્રિકલ સિગ્નલ થકી જ આ કાર્ય થતું હોય. તો યાદ રાખીશું કે પેનડ્રાઈવ છે એની અંદર કઈ પ્રકારની મેમરી હોય, EEPROM, બરાબર. અને પેનડ્રાઈવને આપણે જનરલી ફ્લેશ ડ્રાઈવ તરીકે પણ ઓળખીએ છીએ, તો એ પણ યાદ રાખો. આ જ ઓપ્શન એટલે કે ફ્લેશ ડ્રાઈવ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે પેનડ્રાઈવને બીજા કયા નામથી ઓળખાય છે. તો ફ્લેશ ડ્રાઈવ. હજુ એક નામ આપી દઉં કે પેનડ્રાઈવને આપણે થંબ ડ્રાઈવ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જ પેનડ્રાઈવ ને આપણે કમ્પ્યુટર સાથે જ્યારે એટેચ કરવું હોય તો USB પોર્ટની જરૂર પડે. આ જ USBનું પૂરું નામ વારંવાર પૂછાય છે, એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ, જેના શોધકર્તા અજય ભટ્ટ હતા, બરાબર. તો આપણો જવાબ થશે BEEPROM. હવે ઓપ્શન ઉપર આવીએ કે ઓપ્શન એમાં લખેલું છે રેમ, બરાબર. રામ ભગવાનનું નામ નથી, અહીંયા આગળ રેમ લખેલું છે, જેને કહેવાય રેન્ડમ એક્સેસ મેમરી. આ કેવી મેમરી હોય તો કે કમ્પ્યુટરની અંદર ગોઠવાયેલી વ્યવસ્થિત પ્રકારની મેમરી હોય. અને આ રેમ તમે ઘણી બધી વખત પ્રેક્ટિકલી તમારા કમ્પ્યુટરમાં જોયેલી જ હશે. સીધી જ મધરબોર્ડની અંદર ફિટ કરવામાં આવે. અને આ કેવી મેમરી હોય તો કે જ્યારે કમ્પ્યુટર બંધ થાય અને ઇલેક્ટ્રિક સિગ્નલ બંધ થાય તો રેમમાં રહેલો તમામ પ્રકારનો ડેટા શું થાય, ભૂસાઈ જાય. એટલા માટે જ જો રેમમાં રહેલો ડેટા ભૂસાઈ જતો હોય એટલે જ રેમને આપણે ટેમ્પરરી એક્સેસ મેમરી તરીકે ઓળખીએ છીએ. કેવી મેમરી તો કે એમાં ટેમ્પરરી પ્રકારની મેમરી હોય એટલે એને ટેમ્પરરી એક્સેસ મેમરી જ કહી શકાય. અથવા તો કયા પ્રકારની પ્રાઇમરી પ્રકારની મેમરી પણ કહી શકાય. અથવા તો એવી મેમરી કે જે સ્થાયી નથી એટલે કે અસ્થાયી મેમરી પણ કહી શકાય. અને રેમનું હજી એક નામ છે કે જેને આપણે વોલેટાઇલ મેમરી તરીકે પણ ઓળખી શકીએ, બરાબર. તો રેમના પણ અલગ અલગ નામો યાદ રાખીશું. રેન્ડમ એક્સેસ મેમરી જે વ્યવસ્થિત પ્રકારની હોય, સીધી જ મધરબોર્ડમાં ફિટ થાય અને જ્યારે પાવર જતો રહે, લાઇટ જતી રહે એટલે આમાં રહેલો ડેટા ભૂસાઈ જાય. ભૂસાઈ જાય એટલે ટેમ્પરરી પ્રકારનો હોય, અસ્થાયી પ્રકારનો હોય, સ્થાયી ન હોય, બરાબર. તો આટલી બધી જ વિગતો યાદ રાખીશું. ત્યારબાદ છે સી ઓપ્શનમાં PROM, જેને કહેવાય પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો આ કેવા પ્રકારની મેમરી હશે કે જેની અંદર તમે ડેટા ભરવો હોય તો અમુક પ્રકારના સ્પેશિયલ પ્રોગ્રામની જરૂર પડશે. અને જે પ્રોગ્રામ થકી તમે આની અંદર ડેટા ભરી શકો એ પ્રોગ્રામને આપણે પ્રોમ રાઇટર તરીકે ઓળખીએ. જુઓ, પ્રોમ એટલે કે આ જ વસ્તુ થઈ, બરાબર. PROM જેને પ્રોમ પણ કહેવાય. એની અંદર ડેટા લખવો છે એટલે એની અંદર ડેટા રાઇટ કરવો છે એટલે એને કહી શકાય પ્રોમ રાઇટર, બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખીશું. સાથે આપણા ક્વેશ્ચનનો જવાબ શું છે? ઓપ્શન B, EEPROM, બરાબર. ત્યારબાદના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અચ્છા, આ કમ્પ્યુટરનો ક્વેશ્ચન છે, સાથે સાથે કરંટ અફેર રિલેટેડ પણ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કયું સુપર કમ્પ્યુટર ગુજરાતને સોંપાયું અથવા સોંપવાની વાત કરવામાં આવી? તો યાદ રાખો મિત્રો, તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત માટે પરમ સાવક નામના સુપર કમ્પ્યુટર આપવાની વાત કરી છે. અને મારવાડી યુનિવર્સિટીની અંદર આ સુપર કમ્પ્યુટર આવશે. પરમ સાવક આ સુપર કમ્પ્યુટર કેવું છે તો કે પુણે ખાતે સ્થિત CDEC નામની સંસ્થા એના દ્વારા બનાવાયેલું છે. હવે આ CDEC સંસ્થા વિશે આપણને બધાને આઈડિયા છે કેમ કે આની પહેલાં કમ્પ્યુટરના લેક્ચરની અંદર પણ આપણે ચર્ચા કરેલી હતી, બરાબર. તો પરમ શાવકને યાદ રાખીશું. અત્યારે હાલ ગુજરાતને સોંપવાની વાત ચાલી રહી છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ આની વાત કરી છે, પરમ શાવકની. ઓપ્શન તરફ જઈએ તો ખ્યાલ આવશે કે ઓપ્શન એમાં પરમ 8000 એટલે કે પરમ 8000 લખેલું છે. આ સુપર કમ્પ્યુટર જ છે અને કેવા પ્રકારનું છે તો યાદ રાખો, આ ભારતનું સૌ પ્રથમ સુપર કમ્પ્યુટર છે, બરાબર, કે જેને 1991ની અંદર લોન્ચ કરાયેલું હતું. અને એ સુપર કમ્પ્યુટર પણ CDEC સંસ્થા દ્વારા જ બનાવાયેલું હતું. પરમ 8000 એટલે કે પરમ 8000.
ત્યારબાદ ઓપ્શન બી ઉપર આવીએ. ઓપ્શન બીમાં લખેલું છે પરમ સિદ્ધિ. આ પરમ સિદ્ધિ સુપર કમ્પ્યુટર પણ હજુ હાલ હમણાં જ થોડાક સમય પહેલાં જ ચર્ચામાં હતું. યાદ રાખો કે વિશ્વના 500 સુપર કમ્પ્યુટર એવા કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા હોય, એટલે કે AI સાથે જોડાયેલા હોય, આવા 500 કમ્પ્યુટરનું લિસ્ટ જાહેર થયું. આ તમામ લિસ્ટની અંદર પરમ સિદ્ધિ સુપર કમ્પ્યુટર ભારતનું છે, જેને 63મી રેન્ક હાંસલ કરી. બરાબર છે. તો 63મી રેન્ક હાંસલ કરનાર, 63મી રેન્ક હાંસલ કરનાર પરમ સિદ્ધિ. ત્યારબાદ ઓપ્શન ડીની અંદર છે પરમ સિવાય. આ પરમ સિવાય સુપર કમ્પ્યુટર છે એ અરાઉન્ડ 2019ની અંદર ચર્ચામાં હતું. આ સુપર કમ્પ્યુટરને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા IIT BHU એટલે કે બનારસ હિન્દુ યુનિવર્સિટી વારાણસી ઉત્તર પ્રદેશની અંદર લોન્ચ કરવામાં આવેલું હતું. તો IIT BHU ખાતે પરમ સિવાય, પરમ સિદ્ધિ સુપર કમ્પ્યુટર 63મી રેન્ક લાવનાર કે જે 500 સુપર કમ્પ્યુટરનું લિસ્ટ હતું AI સાથે જોડાયેલા સુપર કમ્પ્યુટરનું, એમાંથી 63મો રેન્ક. ઓપ્શન એની અંદર આપેલું છે પરમ 8000, એ ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર હતું 1991ની સાલની અંદર. અને પરમ શાવક કે જે અત્યારે કરંટમાં ચર્ચામાં છે. સાથે સાથે એક વાત એ પણ કહી દઉં કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, જેને જનરલી આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા તરીકે ઓળખીએ છીએ, અને આ જ AIનો ઉપયોગ કમ્પ્યુટરની 5 પેઢીઓમાંથી કઈ પેઢીની અંદર ઉપયોગ થાય છે? તો 5મી પેઢીની અંદર, એટલે કે અત્યારે હાલની જે પેઢી આપણી ચાલુ છે એ તમામ કમ્પ્યુટરની અંદર AIનો ઉપયોગ કરવાની વાત છે. તો આટલી વિગતો યાદ રાખીશું. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન પૂછેલો છે W3C નું પૂરું નામ જણાવો. હવે ઓપ્શન ચકાસીએ. ઓપ્શન એ વર્લ્ડ વાઇડ વેબ સેન્ટર, આ ખોટું છે. ત્યારબાદ વર્લ્ડ વાઇડ વેબ કમાન્ડ, આ પણ ખોટું છે. ત્યારબાદ છે વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ, તો એ સાચો જવાબ છે. હવે આ શું છે? W3C અથવા તો વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ. તો આ એક પ્રકારનું ગ્રુપ છે કે જે વેબ માટે, એટલે કે WWW વર્લ્ડ વાઇડ વેબ માટેના તમામ પ્રકારના પ્રોટોકોલ એટલે કે તમામ પ્રકારના નિયમો ઘડે છે. અને જો આ નિયમો તૂટે તો એને કઈ રીતે સરભરા કરવી, અને આ જ પ્રકારના એટલે કે WWWની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો એ ફેરફાર કેવી રીતે કરી શકાય અને કેટલા પ્રમાણમાં કરી શકાય, આ તમામનું નિયમન કરતું એક આખું ઓપન ફોરમ કયું છે? તો W3C. અને જો ડિસેમ્બર 2020ની વાત કરીએ, એટલે કે અત્યારે હાલની, તો અત્યારના સમય મુજબ આ W3Cની અંદર કુલ 433 સભ્યો જોડાયેલા છે. અને આ જ W3C એની રચના અરાઉન્ડ 1991ના રોજ થયેલી હતી. 1991ની સાલમાં થઈ હતી. અને આ જ W3Cની રચના કરનાર વ્યક્તિ, જેને આપણે સૌ ઓળખીએ છીએ કે જેણે WWWની પણ રચના કરેલી હતી, એવા જ ટીમ બર્ન્સ-લી, કે જેણે સ્વિટ્ઝરલેન્ડની સર્ન નામની સંસ્થામાં જોડાઈ એમની સાથે રહી અને WWWની શોધ કરી હતી. આ જ વ્યક્તિ દ્વારા W3Cની પણ રચના થઈ હતી. અને આ શું છે? તો એક પ્રકારનું ઓપન ફોરમ છે જેની અંદર 433 જેટલા સભ્યો જોડાયેલા છે અને WWW માટેના તમામ પ્રકારના નિયમો ઘડતું હોય. બરાબર? તો આટલી વિગતો યાદ રાખીશું. ત્યારબાદના ક્વેશ્ચન તરફ જઈએ. આજનો લાસ્ટ ક્વેશ્ચન છે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે વિકિપીડિયાના શોધકનું નામ જણાવો. ઓપ્શન આપણી સમક્ષ કંઈક આવા છે: જેક ડોર્સી, ઓપ્શન બી જાવેદ કરીમ, ઓપ્શન સી જીમી વેલ્સ અને ઓપ્શન ડી લી બાયુંગ ચુલ. જુઓ, ઘણી બધી વખત જો તમે આ વાંચતા હોય અથવા તો ઘણા બધા સોર્સ જ્યારે તમારે સર્ચ કરવા હોય તો સૌથી વધારે વિગત આપણે ક્યાંથી સર્ચ કરીએ છીએ? વિકિપીડિયામાંથી. અને આ જ વિકિપીડિયાના શોધકનું નામ ઘણી બધી વખત એક્ઝામની અંદર પૂછાયેલું છે. સાચો આન્સર થશે જીમી વેલ્સ. આ જ જીમી વેલ્સ દ્વારા 2001માં
આ વિકિપીડિયાની શોધ થયેલી હતી. તો આટલી વસ્તુ યાદ રાખીશું કે 2001માં વિકિપીડિયાના શોધકનું નામ યાદ રાખીશું. હવે ઓપ્શન તરફ જઈએ કે જેક ડોર્સી છે, તો આ જેક ડોર્સી દ્વારા શેની શોધ થઈ હતી? તો યાદ રાખો, જેક ડોર્સી જે ટ્વિટરના શોધક છે અને 2006ની સાલની અંદર ટ્વિટર લોન્ચ કરાયેલું હતું, જે અત્યારે સૌથી વધારે ઉપયોગ થતું પ્લેટફોર્મ છે. ત્યારબાદ ઓપ્શન બીમાં જાવેદ કરીમ લખેલું છે. તો આના રિલેટેડ પણ પ્રશ્ન પૂછાયેલો છે. કેવો? ફેરવીને પ્રશ્ન પૂછાયેલો છે કે યુટ્યુબ ક્યારે અથવા તો કયા સાલની અંદર લોન્ચ કરાયેલું હતું? તો 2005ની અંદર યુટ્યુબ, અને એના શોધક કોણ હતા? જાવેદ કરીમ, અને એની સાથે જ બીજા 2 વ્યક્તિઓ એટલે કે સ્ટીવ ચેન અને ચાડ હર્લી. આ ત્રણ વ્યક્તિઓ દ્વારા યુટ્યુબની શોધ થઈ. અને ઓપ્શન ડી ચકાસીએ તો લી બાયુંગ ચુલ, આ વ્યક્તિ કે જે દક્ષિણ કોરિયામાં હેડક્વાર્ટર ધરાવતી સૌથી મોટી કંપની સેમસંગ, આ સેમસંગ કંપનીના ફાઉન્ડર તરીકે આ વ્યક્તિ છે. તો મિત્રો, આશા રાખું છું આજના 5 પ્રશ્નો તમને ઉપયોગી નીવડશે. ફરી પાછા મળીશું નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.